ભાભી તબિયત બરાબર નથી તો ચાલો પહેલાં દવાખાને જઈ આવીએ. ના ના, તબિયત બરાબર છે, પણ શું પણ? આ તમારા મોઢા ઉપર દેખાઈ રહ્યું છે કે તમારી તબિયત બરાબર નથી. ચાલો તમારા રૂમમાં આરામ કરો. ચાલો. ના રાધી, મારે તને કંઈક વાત કરવી છે. કરું કે ન કરું સમજાતું નથી. હા, અત્યાર સુધી એમ પણ તમે ક્યાં કોઈ વાત મને કરી જ છે? અને કરતાં પહેલાં તમે 100 વાર વિચાર કર્યો જ છે ને કે આને વાત કરું કે ન કરું. આપણા ઘરની વાત છે. આપણા ઘરમાં આપણે બંને વહુઓ છીએ. તમે મોટી હું નાની, આપણે બધી વાત એકબીજા સાથે શેર કરીએ છીએ. તો હવે પૂછવાની જરૂર શું પડી? કહેશો જરા મને, કે પછી સીધી વાત જ ચાલુ કરશો? એક મિનિટ કઈશ વાત તને. મને છે ને ફાલ્ગુનીની ચિંતા થાય છે. સાચું કહું, આજે એ મારી પાસે રૂપિયા માંગવા આવી હતી, 10,000 રૂપિયા. તમારી પાસે? હા. પણ પપ્પા અને ધર્મેશ તો એને જ્યારે જોતા હોય, જેટલા જોતા હોય એટલા પૈસા આપે છે. અને ક્યારેક તો પૂછતા પણ નથી અને એમને આપી દે છે. તો 10,000 રૂપિયા ખબર નહીં આવે. હા, કલ્ચરલ પ્રોગ્રામના નામે લઈ જવા માંગતા હતા. મેં કહ્યું કે તમે જે ફીસ ભરો છો એની રસીદ મને આપજો, પણ એને કંઈ જવાબ ન આપ્યો. એને કહ્યું કે હું પપ્પાને કહી દઈશ ને એમની પાસેથી લઈ લઈશ. ગયા અઠવાડિયે પણ પપ્પા પાસેથી 20,000 રૂપિયા લીધા હતા અને છેલ્લા 2 મહિનાની અંદર એમને 1,20,000 રૂપિયા લીધા છે પપ્પા પાસેથી. હિસાબ હું લખું છું એટલે મને બધી વાતની જાણ છે, પણ હવે મને એમ લાગે છે કે આટલો બધો ખર્ચો તો ન જ હોય ને કોલેજનો. એ વાત તો સાચી છે. આપણે એક વખત જાણ તો કરવી જ પડે ને પપ્પાને કે આ બધું શું થઈ રહ્યું છે. પણ ભાભી, બીક મને એ વાતની છે કે પપ્પાની એ લાડકી છે અને એના ભાઈની પણ. જો આ કંઈક કહેવા જતાં કંઈક ઊંધું થયું ને તો આપણે 2 શબ્દ સાંભળવાના થશે. અને બીક બીજી એ વાતની છે કે સમાજના લોકો તો એવું જ કહેશે ને કે 2 ભાભીઓ હતી એમ છતાં ધ્યાન ન રાખ્યું. માં નહોતી એટલે જેવી પરવરિશ મળવી જોઈએ એવી પરવરિશ ન મળી. મને પણ એ જ વાતનો ડર રહે છે કે આવી કોઈ વાત કરશે અને આપણા ઘરનું અને આપણું નામ બદનામ થશે તો. કારણ કે હમણાંના ફાલ્ગુનીબેન ઘરે ઓછા અને બહાર વધારે રહે છે. જોયું, આ 2-3 દિવસ પહેલાં એમની ફ્રેન્ડ છે ને નિરાલી, એ આપણા ઘરે આવી હતી. તું માર્કેટ ગઈ હતી ત્યારે તો એની નોટબુક માંગતી હતી. મેં એને નોટબુક આપી, પણ પછી એને એવી વાત કહી કે થોડા દિવસ પહેલાં તો 10 દિવસ ફાલ્ગુનીબેન કોલેજ જ નહોતા ગયા. હા, તો બહુ વધારે પડતું જ કહેવાય ને ભાભી. મને તો બીક લાગે છે ક્યાંક ફાલ્ગુનીબેન અવડે રવાડે કે હા હા, કોઈ છોકરાના પ્રેમમાં તો નહીં હોય ને? મને પણ. જો, મારી પાસે એક આઈડિયા છે. મેં તમારા દિયરને લગ્નની વાત તો કરી જ છે, એટલે એ પપ્પાને કહેશે અને પપ્પાને બંને ફાલ્ગુનીબેન સાથે વાત તો કરશે. એટલે જો ફાલ્ગુનીબેન માની જાય તો આવો કોઈ સવાલ છે જ નહીં કે એ કોઈને પ્રેમ કરે છે. પણ જો નહીં માને ને તો 110% આપણા બંનેનો શક ફાઇનલ થઈ જશે કે એ કોઈના પ્રેમમાં છે. સાચી વાત છે. અને આ વાત જેટલી જલ્દી બહાર લાવીએ ને એટલું વધારે સારું છે. ના કરે નારાયણને કાલે કંઈ ઊંધું થઈ ગયું ને તો આપણે તો ઉપાધિમાં મુકાઈ કંઈ જઈશું. નહીં થાય ભાભી, આવું નહીં વિચારો. ભગવાનને પ્રાર્થના કરશું કે આપણા ઘર ઉપર ક્યારેય આપત્તિ આવી નથી અને આવશે પણ નહીં. હા. પણ ભાભી, મારે એક વાત કહેવી છે તમને, જે મેં ધર્મેશને પણ નથી કીધી. શું? તમને ખબર છે મારા પપ્પા હમણાં જાત્રા કરવા ગયા હતા? હા ત્યારે એણે મારી માટે સોનાનો દાણો લીધો હતો. હા. એ અને 11,000 રૂપિયા રોકડા આપ્યા હતા. એ મેં મારા કબાટમાં મૂક્યા હતા ને તો એ પૈસા મળતા નથી. શું વાત કરે છે? નાકનો દાણો એમને એમ પડ્યો છે, પણ કવરમાં જે રૂપિયા હતા ને એ નથી. અને મને એટલી ખબર છે કે ધર્મેશ ક્યારેય મારા રૂપિયા લે તો મને કીધા વગર લે નહીં. હજી સુધીમાં ક્યારેય એવું નથી બન્યું કે મને પૂછ્યા વગર કોઈ દિવસ મારા કબાટમાંથી રૂપિયો પણ લીધો હોય. ચોરાથી
તે આ વાત કરીને તો હું મારી વાત કરું. આ થોડા દિવસ પહેલાં ફાલ્ગુનીબેન એકલા જ ઘરમાં હતા અને હું હતી. એ જ દિવસે મેં લોકરમાંથી ઘરેણા ઘરે લાવી હતી અને ઘરમાં કોઈને વાત નથી કરી, પણ એમાંથી એક બંગડીની જોડ ગાયબ છે. હવે ઘરની જ દીકરી પર શંકા કરવી. ના ના ભાભી, મને નથી લાગતું કે એ એવું કંઈ કરે. અને એ બંગડી કોની હતી એ ખબર છે? આપણા સાસુમાની. અને પપ્પાએ કહ્યું હતું કે આ તો કોઈ સંજોગોમાં બધા ઘરેણાં જો કદાચ વેચવાના કરીએ કે નવા કરાવવાના થાય તો કરીશું, પણ આ બંગડી તો એમનેમ જ રહેવી જોઈએ. એ જોડ મળતી જ નથી. મને અત્યાર સુધી એમ હતું કે એ આડે હાથે મુકાઈ ગઈ છે. એવું કશું જ નહીં હોય. આ મને લાગે છે કે આપણે નવી કામવાળી બંધાવીને. પણ કામવાળી એવું શું કામ કરે? તો પછી ફાલ્ગુનીબેન પણ આવું શું કામ કરે? એ વાત પણ સાચી છે. એટલે આ વાત છે ને, હવે જ્યારે કોઈ પણ વાતનો ખુલાસો થાય ને ત્યારે આપણે બંને કરી દઈશું. સારું. તમે મારા જેઠને તો કીધું નથી ને? ના. ધર્મેશ બેટા. હા પપ્પા. આ રાત્રે મારા ખીચામાંથી 20,000 રૂપિયા ગાયબ થઈ ગયા. એટલે હું એવું નથી કહેતો, પણ મારાથી કંઈ વપરાઈ ગયા મેં તો કે ખર્ચો કર્યો નથી, કોઈને અપાઈ ગયા છે મારાથી. વાત તમે કોઈને ને કોઈને ઉછીને આપતા રહેતા હોય ને, તમને યાદ નથી રહેતું કે મેં આને આપ્યા. તમે વિચાર કરો, આ આપણા ગામવાળા કોઈ અહીંયા આવે ને, કોકને જરૂર પડી હોય, ખબર પડી હોય કે ભાઈ દવાખાનું છે, તો આ ધડ આપી દો, અને તમે પછી કાંઈ યાદ રાખતા નથી. એ લોકોનો સામેથી ફોન આવીને તમને આપે ને ત્યારે ખબર પડે કે તમે એને 20,000 કે 25,000 કે 40,000 કે જે કાંઈ 5-10,000 રૂપિયા ઉછીને આપ્યા હોય. કાલ તો પણ કોઈ આવ્યું નહોતું. અરે ભાઈ, અરે હાય, શું ડિસ્કશન ચાલે છે? કેમ છે ચૂટકી? કાંઈ નહીં બેટા. ફાઇન. અમારી ડિસ્કશન તો ચાલશે. તું પહેલા મને કે કેવું ચાલે છે તારું ભણવાનું? બસ જો આ એક્ઝામ છે, એક્ઝામ પતે એટલે પછી ફ્રી. હા, અને આમાં શું છે કે પપ્પા એના બધા કામકાજમાં અને હું મારા ઓફિસના કામમાં એટલો બધો બિઝી રહું છું ને, તો મારી ચૂટકીનું પૂછાતું નથી કે કેવું ચાલે છે ભણવાનું. મારવાનું નહીં. મારી લાડકી છોકરી છે, પપ્પા મસ્તી કરે છે ભાઈ. મને નહીં ગમે, પસંદ નથી મને. મારી છોકરીને કોઈ હાથ અડાડે ને એ મને પસંદ નથી. અને સાંભળ, પરીક્ષામાં ધ્યાન દઈને વાંચેશ ને તું? હા, રોજ જ મહેનત કરું છું. અત્યારે પણ હું મારી ફ્રેન્ડના ત્યાં સ્ટડી માટે જ જાઉં છું. ફ્રેન્ડને ત્યાં શું કામ જવું જોઈએ? આપણે રૂમ ઓછા છે અહીંયા. પપ્પા, એમાં શું છે કે અમે 2-4 ફ્રેન્ડ સાથે મળીને કરીએ ને તો કોઈકને કોઈક ડાઉટ હોય ને તો ક્લિયર થઈ જાય. વાતું વધારે થાય, મને ખબર છે. હવે અત્યારે જો આ તારી ફંક્શન ને શું કહેવાય એને બધું, એ બધું મૂક. અને હું તો કહું છું આપણી ઘરે વચાઈને તો વધારે સારું. ધર્મેશ બેટા એને સમજાવતું. એ બધું તો સાચી વાત છે પપ્પા, અને આની વાત પણ સાચી છે કે 1-2 ફ્રેન્ડ સાથે હોય ને તો કદાચ કોઈ ક્વેશ્ચનમાં આમ સમજાતું ન હોય ને તો એકને આવડતું હોય તો ક્લિયર થઈ શકે. ચલો એ બધું તો છોડો. હું શું કહું છું કે કોલેજ તારી ક્લિયર થાય પછીનું શું વિચાર્યું છે? કેમ કે હવે અમારી લાડકી છે ને નાની નથી રહી, અને હાથ પણ આપણે પીળા કરવા પડશે કે નહીં હવે? હા, એના માટે એક સરસ મજાનો રાજકુમાર ગોતવો પડશે. યસ. શું પપ્પા, તમે પણ ભાઈ સાથે? હું કઈ લગ્ન નથી કરવાની અને હું અહીંયાથી કશે નથી જવાની. અરે લગ્ન તો કરવા પડશે ને. આ કેમ તારી બંને ભાભીઓ એના પિયરથી સાસરે આવી એમ તારે પણ સાસરે જવું પડે કે નહીં પપ્પા? અને કદાચ તારે સાસરે ન જવું હોય ને તો આપણે ઘર જમાઈ લઈ આવશું. શું પપ્પા તમે પણ કેવી વાતો એકની કરો? એક છોકરી છે મારી. એકની એક છોકરી હોય તો કઈ ઘર પણ જમાય મને પપ્પાની આઈડિયા ગમી. કદાચ એના સપનાઓ ત્યાં પૂરા ન થાય, એની ફરમાઈશો ત્યાં પૂરી ન થાય તો એનો બાપ જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી તો એના સપનાઓ પૂરા થશે જ. અરે આના સપના તો આપણે બધા જ પૂરા કર્યા છે ને અત્યાર સુધીમાં. એ એમ કહે છે કે આ વેકેશનમાં મારે અહીંયા ફરવા જવું તો આપણે તરત લઈ જઈએ છીએ. આ વેકેશનમાં મારે આ જવું છે. એક અઠવાડિયું ન જાય, એક અઠવાડિયું. આ જ્યારે સ્કૂલમાં ભણતી ને ત્યારે ખબર છે ને તમને, એક અઠવાડિયું જાય એટલે તરત આ પેલું રેસ્ટોરન્ટ મસ્ત ખુલ્યું છે ભાઈ, આપણે ત્યાં ટેસ્ટ કરીએ, ભાભીને પણ ભાવશે.
ખાવાનું એને હોય અને નામ બીજાનું આપીને બધી હોટલમાં જઈ આવે બોલો અઠવાડિયે એટલે જ તું વિચાર કર ને, હજી હું 20મું બેઠું, હા જો હજી કેટલી જાડી થઈ ગઈ. જો પપ્પાએ તને જાડી કીધી, એટલે પપ્પાએ તને જાડી એટલે કીધી, પપ્પાએ મતલબ તને હવે જાડી તારે કીધી. એક્સરસાઇઝની જરૂર છે. મારે કોઈ એક્સરસાઇઝ નથી કરવી ને મારે પરણવું એ નથી. હું અહીંયા જ રહેવાની છું એટલે મારે કોઈ ટેન્શન નથી. ખાધા પીતા ઘરની લાગવી જોઈએ ને. એ બધું છોડ. જો તું મારી લાડકી છે, મારા કરતાં વધારે પપ્પાની લાડકી છે તું, અને અમારા બંને કરતાં વધારે ભાઈની લાડકી છે. જ્યારે પણ ઓસ્ટ્રેલિયાથી ભાઈનો મેસેજ આવે ને તો એક જ ચૂટકી શું કરે છે, અરે બાપા ચૂટકી બહુ મજામાં છે મેં કીધું. એટલે છે ને સમયની સાથે આપણે ચાલવાનું હોય છે, સમય આવે તને વળાવવી પડશે. એટલે હું શું કહું છું કે તારું ભણવાનું ક્લિયર થઈ, હજી એવું નથી કહેતા કે કાલ સવારે તારા લગ્ન કરી દેવા. ભણવાનું પૂરું થાય પછી મારી લાડકી બેનને કોઈ હજી છોકરા જોવાનું ચાલુ કરશું ને તો વરસ દિવસ તો છોકરા જોવાનું ચાલુ રહેશે. જો બેટા, આ નથી ગમતો, આ નથી ગમતો પપ્પા. એટલે કોલેજ પૂરી થાય ત્યારથી આપણે આવું ચાલુ કરશું ને ત્યારે માંડ વરસ 2 વર્ષે આને કોઈ ગમી રહેશે. તું એની ચિંતા કરમાં. આ મગનલાલનો છોકરો છે ને, કરોડોપતિ માણસ કહેવાય, હા મગન આંબા છે એ જ તે મગનભાઈ. હા 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 એનું માગું આવ્યું. મેં કીધું આ હમણાં નહીં, મારી ફાલ્ગુની હા પાડે એટલે આપણે રેડી જ છે. ઓકે ચલો કંઈ નહીં. અત્યારે છે ને આ લગ્નનું ટેન્શન આપી અને આને વધારે ટોર્ચર નથી કરવી. તું છે ને અત્યારે ફક્ત ને ફક્ત ભણવામાં ધ્યાન આપ. એકદમ મસ્ત સારા નંબરે પાસ થઈ જાય ને પછી આના વિશે વિચારશું. ઠીક છે? એ તમે સારું વિચાર્યું. હા. અત્યારે હું જાઉં મારી ફ્રેન્ડના ત્યાં, એ લોકો Okay. વેઇટ કરે છે. અને વાંચવા જો, વાતું કરવા નહીં. હા ભાઈ વાંચવા જ. અરે પપ્પા મને થોડા પૈસા જોઈતા હતા, મને ગૂગલ પે કરો ને તમે. હા, કેટલા જોઈએ છે કઈ નહીં 10,000 કરી દેજો ને પપ્પા. બેટા? ગયા મહિને તો મેં તને 20,000 આપ્યા હતા, 5,000 પહેલાં ને 15 પછી મેં તને સામેથી આપ્યા હતા. પણ પપ્પા તમને ખબર તો છે કોલેજની ફીસ ને પાર્ટીઝ ને બધું અત્યારે ચાલતું હોય એટલે એમાં પૈસા. હવે અત્યારે પાર્ટી માટે તને પૈસા નહીં મળે. પાર્ટી માટે નથી જોઈતા પપ્પા, મારે કામ છે, 2-3 બુક્સ લાવવાની છે અને ફ્રેન્ડને પણ આપવાના છે કંઈક એટલે. હા, હું નાખી દઉં છું તારા ખાતામાં. મારો ફોન અંદર પડ્યો છે. કેટલા જોઈએ છે તારે? 10,000 કરી દેજો ને. સારું, હું નાખી દઉં છું. ઓકે ભાઈ ચાલો તો હું નીકળું. હા, ચલો ભણવામાં ધ્યાન. હા હા ભાઈ. અને સાંજે પાછી વહેલાસર હા પપ્પા. વાંચવાનું પૂરું થાય ને એટલે ઘર ભેગા. ઓકે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાવ નાદાન છે અને હજી રમકડું તો રમકડું જ છે. સાચી વાત છે. પણ કંઈ નહીં, એનું એકવાર ભણવાનું પતી જાય ને પછી એના વિશે કંઈ વિચારશું. ઠીક છે? સારું ચાલો. કેવી જગ્યા પર તું મને બોલાવે છે? અરે જો કેવી જગ્યા, કેવી મસ્ત જગ્યા છે. ફરતી કોર હરિયાળી છે અને હરિયાળીની વચ્ચોવચ્ચ તું અને હું. બીજું જોઈએ છે શું તારે? બોલ. અને આ તડકો અને ગરમી બીજું શું? અરે જો વાતાવરણ એકદમ મસ્ત છે અને તડકો તો થોડો ઘણો રહેવો પડે ને. ઓકે એ બધું છોડ, બોલ શું કહે છે? બસ બાકી તો એકદમ મસ્ત છે. હા તો ઘણા દિવસથી તને મળ્યો નહોતો ને તો થયું કે આજે મળી પણ લઉં અને મન ભરીને જોઈ લઉં, તારી સાથે વાતો કરી લઉં. અને તારા લીધે મારે ઘરે જૂઠું બોલીને આવવું પડે છે કે ફ્રેન્ડના ત્યાં જાઉં છું વાંચવા માટે. અરે વાહ, તે મને પ્રેમ કર્યો છે અને પોતાના પ્રેમ માટે આટલું કમ તું જૂઠ નહીં બોલી શકે. આટલું નહીં આટલું બધું બોલું છું, તને શું ખબર હોય? અરે તો પ્રેમ જ ના કરાય, આ ખોટા લવ લફડામાં પડે જ નહીં તો જૂઠું બોલવું છે ના પડે એમ કહું છું, બીજું કંઈ નહીં. મને ખબર જ હતી કે તું તો આવું જ કહેવાનો છે. તને પ્રેમ કરતે કોણ? આ તો ખબર નહીં કઈ રીતે થઈ ગયો. વાહ, જો કે એકદમ ગુડ લુકિંગ છું, માઇન્ડ સેટ બહુ સારો છે ને. ખુદ કી તારીફ ખુદ, વાહ મેરે શેર વાહ. હા તો પણ હવે તું મારી તારીફ કરે નહીં તો પછી મારે જ કરવી પડે ને મારી તારીફ તો. કઈ નહીં. હા પણ તને એક વાત તો હું કહેવાનું જ ભૂલી ગઈ. શું? આજે હું આવતી હતી ને તો ભાઈ ને પપ્પા બેઠા હતા, તો હવે તો એ લોકો ખબર નહીં કોલેજ પતે ને મારા લગ્નની જ વાત કરે છે. લે,
લગ્નની તારે કહેવાય નહીં કે હજી મારી ઉંમર જ શું છે, આ ઉંમરમાં કાંઈ લગ્ન કરાતા હશે? હજી તો મારું સ્ટડી પતવા દો, પછી મારું એક ગોલ સેટ થવા દો, પછી આપણે વિચારીશું. તને શું લાગે છે મેં કંઈ નહીં કીધું હોય? મારે ના, મને તો એમ લાગે તે હા પાડી દીધી હશે. પપ્પા ભાઈ ચિંતા નહીં કરતા, હું લગ્ન કરી લઈશ. હા, મેં એવું જ કીધું. તારી વાત તો એકદમ રાઈટ છે. મેં એવું જ કીધું કે તમને જેમ ઠીક લાગે ને એમ. એવું તો કાંઈ ચાલતું હશે યાર, આવું કરવાનું? પાગલ, એવું કહેવાની હતી? એમ જ કીધું કે મારે હમણાં લગ્ન નથી કરવા, મને આગળ કંઈક વિચારવા દો, કંઈક પ્લાનિંગ કરવા દો, હજી તો મારું સ્ટડી કમ્પ્લીટ થશે. હા તો ભલે, બાકી મને છે ને મજાક જ્યારે કંઈ પસંદ નથી. હા, 1 મિનિટ કોલ આવે છે. તારે કોલ? અરે રફીનો કોલ છે. હા બોલ રવિ. હા બોલ ને, બસ બહાર છું. કેમ? અરે શું થયું? ના રવિ, જો મારી વાત સાંભળ. અરે કઈ જગ્યાએ? હા તું જો ચિંતા નહીં કરતો, હું હમણાં જ આવું છું. હા હું કંઈ કરું છું. હા પણ જો તું છે ને તારા પપ્પાનું ધ્યાન રાખજે અને એને એડમિટ કરી દેજે. હા ત્યાં કહી દેજે કે હમણાં હું આવું છું. હા બસ ચાલ, હું હમણાં થોડી વારમાં પહોંચું. હા મૂકું છું, ચિંતા નહીં કરતો. હા. શું થયું સાગર? રવિને મતલબ કઈ પ્રોબ્લેમ છે? અરે ફાલુ, મારા ફ્રેન્ડ રવિનો ફોન હતો. એના પપ્પાનું અકસ્માત થયું છે અને એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મને ત્યાં બોલાવ્યો છે, કીધું છે કે કંઈ પૈસાનું એડજસ્ટ થાય ને તો પૈસા લઈને આવજે. અત્યારે અહીંયા પૈસા ભરવા પડશે, કારણ કે જો પૈસા નહીં ભરે ને તો ડૉક્ટર એના પપ્પાનું ઓપરેશન નહીં કરે. પણ કોની એક વાતનું ટેન્શન છે, હું પૈસા ક્યાંથી લાવીશ? પૈસા તો મારી પાસે છે નહીં. જો સાગર, તું ચિંતા નહીં કર. મારી પાસે હમણાં થોડા કેશ પડ્યા છે, એ હું તને આપી દઉં છું. તું ત્યાં હોસ્પિટલમાં ભરી દેજે. અરે પણ ફાલ્ગુની, આમ તારી પાસે મારે પૈસા કઈ રીતે લેવા? દર વખતે હું તારા જ પૈસે વાપરું છું. આમ દર વખતે પૈસા લેવા સારું ન લાગે ને. પણ સાગર, આ તું તારા માટે થોડી વાપરે છે, અને હોસ્પિટલમાં કોઈ આવી રીતે હોય તો આપણે તો હેલ્પ કરવી જ જોઈએ ને. હેલ્પ તો કરવી જોઈએ, હું ના નથી પાડતો, પણ તારા પૈસે કઈ રીતે એવું થાય છે ફીલ? તું ટેન્શન નહીં લે. અને રવિ જેમ તારો ફ્રેન્ડ છે ને એમ મારો પણ ફ્રેન્ડ છે, તો એના પપ્પાને કંઈ પ્રોબ્લેમ હોય તો મારે તો હેલ્પ કરવી પડે ને. હા એ વાત પણ સાચી છે. સારું ચાલ ને, પણ કેટલા પૈસા પડ્યા છે તારી પાસે? આઈ થિંક 20K જેવા છે. તું જોઈ લેજે. હા એ તો હું મારી રીતે જોઈ લઈશ. પણ હાલો, થેન્ક યુ સો મચ યાર, તે મને મદદ કરી. મતલબ મારી માટે તો નથી પૈસા, પણ તને એવું લાગ્યું કે વ્યક્તિના ખરાબ સમયમાં એની મદદ કરવી જોઈએ. હકીકતમાં યાર હું બહુ લકી છું કે મને તારા જેવી છોકરી મળી. બસ હવે ખોટો ડાયો નહીં બન. ચાલ હવે જા, રવિ વેઇટ કરે છે. હા તું તારા ઘરે જતી રહીશ કે? હું જતી રહીશ, તું જા, તું ટેન્શન નહીં લે. પહેલાં તું રવિને હેલ્પ કર, આપણે પછી મળીશું. સારું, તું તારું ધ્યાન રાખજે અને સાચવીને જશે. બાય, ટેક કેર. બાય, મળીએ. હા બાય. કેટલો સારો છોકરો છે, બધાની હેલ્પ કરે છે.